નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી છે। ગામના કપોળ વણિક મહેતા પરિવાર છે, અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યો છે, જે મુંબઈ, રાજુલા, સાવરકુંડલા, પુણે સહિતના શહેરોમાંથી આવી અને પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીનું રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી। 50મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણિક મહેતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યા આ આયોજનમાં જોડાયા હતા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે। લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહી છે। આજે 50મી પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર જે હાલ મુંબઈ પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે। આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, તો આ ખૂબ સારો સહયોગ ઊભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવ્યતાથી ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય। અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્યો કીધેલા છે, એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે। આ ચારધામનું મંદિર છે એનું મહત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે। અહીંથી જે સંતો મહંતો જૂનાગઢના માર્ગે જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે।